નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભારે આગાહી, માછીમારો થઈ જાજો સાવધાન. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો. રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, ટ્રાફિક નિવારણ માટે મોટી જાહેરાત, આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. માર્ચ મહિનાથી શરૂ થશે ઘઉંની ટેકાના ભાવે ખરીદી, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન, ખેડૂતોના દેવા માફ થશે, સાથે ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો. હવે 300 યુનિટ મફત વીજળી અને 15000 રૂપિયા ખાતામાં. ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 20000 રૂપિયાની સહાય. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. વિદ્યાર્થી અને વાલીઓ માટે મહત્વના સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આગામી 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી વધી શકે છે. હાલ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, એને કારણે ઠંડક અનુભવાઈ રહી છે. હજુ પણ આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને મિત્રો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે મિત્રો ગુજરાત પર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે. એના કારણે તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતા ગરમીનો અનુભવ થશે. હાલ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આગામી થોડા દિવસો માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે, અને ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ આપી દેવામાં આવી છે. મિત્રો આ નિયમ છે એ પણ પહેલા હતો, એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર સુધી જ સીમિત હતો, શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતું. એટલે કે શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, ચલણ છે એ આપી શકતા હતા. પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ પણ તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે, તમારું ચલણ છે એ પણ કાપી શકે છે. ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે. તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો, તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનના નિયમોનું ઉલ્લંઘન કરો છો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તૈયાર રહેજો. હવે હેડ કોન્સ્ટેબલ અથવા તો એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમારું ચલણ છે એ કાપી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતની અંદર 73 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે, એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ હવે દુકાન છે એ ચલાવી શકે છે. કોઈ વ્યક્તિ છે એ દુકાન ભાડે આપી શકશે નહીં, અને દુકાનદારો છે એમની બાયોમેટ્રિક છે એ હાજરી પણ હવે લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારને જે દી રજા રાખવી હશે તે દી મામલતદાર પાસેથી મંજૂરી છે એ પણ લેવી પડશે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાનો છે એ બંધ રહેશે નહીં.
સાથે સાથે મિત્રો સસ્તા અનાજની દુકાનો છે બંધ રહેશે નહીં. તો મિત્રો એ દિવસની એટલે કે એ વેપારી છે એની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એને પણ ચાર્જ છે એ સોંપવો પડશે, અને જે વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવે એની પણ માહિતી છે આપવાની રહેશે. એટલે કે ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની કોઈ પણ દુકાન છે એ બંધ રહેશે નહીં. ગુજરાતની અંદર સસ્તા અનાજની 1400થી વધારે દુકાનો છે. એમાં મિત્રો 700થી વધારે દુકાનો છે એ ભાડે આપેલી હતી, અને એમાંથી પણ ઘણી બધી દુકાનો છે એ ઘણી બધી વખત બંધ રહેતી હતી. ગુજરાત સરકારને આવી ઘણી બધી ફરિયાદો પણ મળતી હતી, જેના કારણે મિત્રો સરકાર છે એ એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ કોઈ દી બંધ રહેશે નહીં, અને જે દિવસે બંધ રાખવાની હશે દુકાન ત્યારે એના નિયમો છે એ બહાર પાડવામાં આવશે, એ ફોલો કરવાના રહેશે. એટલે કે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. સસ્તા અનાજની દુકાનો છે હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે. જ્યારે પણ તમે અનાજ લેવા જશો ત્યારે તમારે ધક્કો નહીં થાય, અને તમને મળવા પાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે એ પણ તમને મળી જાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાડવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે, અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60% સુધીની સબસિડી આપવામાં આવશે. પરંતુ ખેડૂતોને આ સુવિધા મિત્રો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે આપવામાં આવશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેને પણ આ યોજના અંતર્ગત લાભ છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા ખાસ મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા સહાય છે એ મળવા પાત્ર રહેશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા 1,000 લાખ રૂપિયાની રકમ છે એ પણ ફાળવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. શું ખરેખર ખેડૂતોને દેવા માફ થશે કે નહીં તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણામંત્રીએ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો મિત્રો જાહેર કરી છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમના પણ ભાવ વધ્યા છે, 1200 રૂપિયાએ પહોંચ્યા છે ભાવ. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે. એટલે કે મિત્રો કમોસમી વરસાદ પડે છે, ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. અને ખેડૂતોએ જે લોન લીધી છે બેંક તરફથી ઓલરેડી લોન લીધેલી છે, એ લોનનું જે વ્યાજ છે પણ ખેડૂત મિત્રો ભરી શકતા નથી. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ છે મિત્રો તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ખેડૂતો માટે 19મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે. ખેડૂતોના મનમાં વિચાર હશે કે શું ખેડૂતોને આ ફેબ્રુઆરી મહિનાની અંદર 2000 રૂપિયાનો 19મો હપ્તો મળશે કે પછી નહીં મળે. મિત્રો હાલ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. આ દિવસે મિત્રો પીએમ મોદી બિહારના પ્રવાસે જશે ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે મોકલવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં આ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની ફાઇનલ તારીખની માહિતી છે અત્યારે શેર કરી છે. એટલે કે મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર કે મિત્રો 2025 વર્ષનો પ્રથમ અને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં હવે ટૂંક સમયની અંદર જ જમા થશે. એટલે કે મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આ 2000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે કે ખેડૂતોને હવે 2000 રૂપિયા છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે બીજા મહત્વના સમાચાર કે 2025માં પણ સસ્તા દરે અનાજ મેળવવા માટે તમામ ગુજરાતના રાશન કાર્ડ ધારકોએ KYC વેરિફિકેશન કરાવવું પડશે. KYC જરૂરી છે. આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં રજિસ્ટર મોબાઈલ નંબરથી તમે હાલ KYC વેરિફિકેશન છે કરાવી શકો છો. સાથે સાથે મિત્રો જો તમારી પાસે કાર છે, ટ્રેક્ટર છે અથવા તો કોઈ 4 વ્હીલર હોય તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. એટલે કે 2025માં તમને અનાજ છે એ ગુજરાત સરકાર તરફથી કે પછી ભારત સરકાર તરફથી મળવા પાત્ર રહેશે નહીં. સાથે સાથે જો તમારી પાસે મિત્રો ઘરમાં રેફ્રિજરેટર હોય, AC કન્ડિશનર હોય અથવા તો અન્ય કોઈ લક્ઝરી વસ્તુઓ હોય તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર ધરાવતા નથી. જો તમારા પરિવારના કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરે છે અથવા તો સમગ્ર પરિવારને રાશનનો લાભ મળશે નહીં. જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધુ જમીન છે મિત્રો તો પણ તમને રાશન કાર્ડ અંતર્ગત અનાજ છે એટલે કે સસ્તા દરે જે અનાજ મળે છે એ પણ હવે તમને મળવા પાત્ર રહેશે નહીં. સાથે મિત્રો ગ્રામ્ય વિસ્તારની અંદર તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે તો તમને રાશન કાર્ડનો લાભ પણ હવે નહીં મળે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ ભરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર નથી. જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ તમે આવો છો તો તમારે તમારું રાશન કાર્ડ છે એ સરેન્ડર કરાવવું પડશે તો એ વધુ યોગ્ય રહેશે. જો તમે કાયદાકીય મુશ્કેલીથી બચવા માંગો છો તો તમારે મિત્રો સૌપ્રથમ તમારું રાશન કાર્ડ છે એ સરકારને સરેન્ડર કરાવી લેવાનું છે. એટલે કે મિત્રો તમે અયોગ્ય છો તેમ છતાં પણ હજુ સુધી લાભ લઈ રહ્યા છો, ખાસ મિત્રો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો. સરકારી યોજના જેમ કે રાશન કાર્ડ અંતર્ગત જે અનાજ લઈ રહ્યા છો તો મિત્રો તમારે આ છે એ તમારું રાશન કાર્ડ સરેન્ડર કરવું પડશે તો તમે મિત્રો કાયદાકીય મુશ્કેલીઓમાંથી છે એ બચી શકો છો, નહીંતર તો તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી છે એ થઈ શકે છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકોને ઝટકો લાગ્યો છે. વર્ષ 2025માં હવે અનાજ તમને મળતું બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન. આ મિત્રો પ્રાકૃતિક ખેતીને લઈને સૌથી મોટા સમાચાર કે ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરે વ્યાજ લોન તો આપવામાં આવે છે, પરંતુ રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં હંમેશા 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં મિત્રો જમા થતી નથી અને ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા છે મિત્રો કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે 25,000 રૂપિયાની તમને ભેટ મળશે. કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા
માણસો માટે ઇનામની રકમ જાહેરાત કરી છે. એટલે મિત્રો હિટ એન્ડ રનના કેસો વધી રહ્યા છે. મિત્રો આ અંતર્ગત જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં જો તે વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે તો એમને જો મિત્રો કોઈ બીજો વ્યક્તિ છે એ હોસ્પિટલ સુધી પહોંચાડશે તો એમને મિત્રો પહેલાં 5,000 રૂપિયા મળતા હતા. હવે મિત્રો આ રકમ છે વધારી દેવામાં આવી છે. હવે એ વ્યક્તિને 50,000 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. પુણેના માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી. અને મિત્રો હાલ જે ભારત સરકાર દ્વારા અને મિત્રો જે આ વાહન વ્યવહારને લઈને સૌથી મોટો નિર્ણય છે એ સાબિત થવા જઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ મિત્રો જો ઈર્ષાગ્રસ્ત થાય તો એમને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ સુધી પહોંચાડશે તો તેમને 25,000 રૂપિયા ઇનામ સ્વરૂપે રકમ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે સરકારી લાભ લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. જો મિત્રો તમારે નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે અન્ય કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું તમારે ખૂબ જ જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ મિત્રો પૂર્ણ થઈ ગયા છે તો તમે એમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલાઈ ગયું હોય, જેને અપડેટ કરવું હોય એ પણ જરૂરી છે. એટલે કે આધાર કાર્ડને વહેલી તકે તમે અપડેટ છે કરાવી લેજો. સરકાર દ્વારા આદેશ છે આપવામાં આવ્યો છે. 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે આધાર કાર્ડમાં ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાઓ છે સરકારી યોજનાનો લાભ છે એ તમને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો મિત્રો હાલ ગુજરાતના જે આધાર કાર્ડ ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર કે મિત્રો તમે છે એ 14 જૂન 2000 ખાસ કરીને 25 અંતર્ગત તમે તમારા આધાર કાર્ડમાં નવા સુધારા વધારા કરી લેજો. KYC વેરિફિકેશન છે એ પણ પૂર્ણ કરી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના PM શ્રમયોગી માનધન યોજના કહેવામાં આવે છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા છે એ પેન્શન સ્વરૂપે મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ છે મિત્રો 55 થી લઈને 200 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આ યોજના માટે પોતાનું નામ છે નોંધાવી શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત જે વરિષ્ઠ નાગરિકો છે એ મિત્રો 60 વર્ષની ઉંમર પછી પેન્શન છે મેળવી શકે. આ એક પેન્શન જેવી સ્કીમ છે. એટલે કે મિત્રો આમાં તમારે છે રોકાણ કરવાનું રહેશે. રોકાણ કરશો ત્યાર પછી મિત્રો તમને પેન્શન સ્વરૂપે સહાય છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અને 500 રૂપિયા તમને મળશે. આ માત્ર મિત્રો મહિલાઓ માટે જ યોજના છે, મહિલાઓ માટે જ લાગુ કરવામાં આવી છે. તો ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ પણ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું જ સિલાઈ મશીન આપવામાં આવે. મિત્રો ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરવામાં આવે છે. અને મિત્રો આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ છે આપવામાં આવે છે. ઘણી મહિલાઓ આ યોજના સાથે જોડાયેલી છે અને યોજનાનો લાભ પણ લઈ રહી છે. ખાસ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે તમારા નજીકના CAC કેન્દ્ર પર જવું પડશે. ત્યારબાદ તમારે આ યોજના માટે પોતાનો રજિસ્ટર મોબાઈલ નંબર છે એટલે કે મિત્રો રજિસ્ટર કરાવવો પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. અને એકવાર તમે તેમાં અરજી કરો છો ત્યાર પછી તમારી તાલીમ શરૂ થઈ જશે અને તમને તાલીમ માટે દરરોજ ₹500 આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે ₹1,500 આપવામાં આવશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pm.viశ్వకર્મા.gov.in ની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ છે પણ તપાસી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર. આ યોજના જનધન ખાતા ધારકોને તેમને જમા કરાવેલી થાપણો એટલે કે રકમ ઉપર વ્યાજ આપશે. 1 લાખ રૂપિયાની રકમનું તમને અકસ્માત વીમા કવચ મળશે. 0 બેલેન્સ સુધી રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ પર મૃત્યુના 30,000 રૂપિયાનો જીવન વીમો. સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. સરકારી યોજનામાં લાભાર્થીઓ આ ખાતામાં DBT અંતર્ગત યોજનામાં લાભ લઈ શકે છે. 6 મહિના સુધી આ ખાતામાં સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં
જેમાં મહિલાઓના ખાતા દીઠ મિત્રો 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ પણ એક્સચેન્જ કરવા જેવી વિવિધ સુવિધાનો લાભ પણ તમે મેળવી શકો છો. દેશના જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી મિત્રો 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજુ ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો છે એ લાવતી હોય છે. તો મિત્રો જનધન ખાતાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષથી જ ભેટ મળી છે. 2025ની શરૂઆત થઈ 1 જાન્યુઆરીથી જ કોઈપણ ગેરંટી વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે મળે એવી અત્યારે જાહેરાત પણ થઈ હતી. અને મિત્રો આ યોજના હજુ પણ શરૂ છે. તમે પણ જો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો આજે જ તમે છે મિત્રો કેસીસી યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ખેડૂતો માટે સારા સમાચાર. ભારતીય રિઝર્વ બેંકના નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ મળી હતી. આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગર લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. પહેલાં આ લોન મર્યાદા છે 1,60,000 રૂપિયા હતી. આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ ખાસ મિત્રો વર્ષ 2025ની શરૂઆત સાથે ખેડૂતોને માટે ગેરંટી વિના લોનની મર્યાદા 1,60,000 રૂપિયાથી વધારીને રૂપિયા 2 લાખ કરી દીધી છે. તેમણે જણાવી દઈએ કે 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રમાં 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી. આ બાદમાં 2019માં તે વધારીને 1,60,000 રૂપિયા કરવામાં આવી છે. નવા નિર્દેશો અનુસાર દેશભરની બેંકો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનારા દીઠ 2 લાખ રૂપિયા સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાત માફ કરવામાં કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબોધવા માટે ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી 86% પણ વધુ નાના અને શ્રીમંત જમીન ધારકો ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ અંતર્ગત રકમ પૂરી થશે. આ યોજના હેઠળ સરકાર 4% અસરકારક વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ પણ પૂરી પાડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વના સમાચાર કે તમારું જો જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો એ રદ કરી દેવામાં આવશે. મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં અપનાવવામાં આવી રહી છે. ડ્રાઇવિંગ લાઇસન્સની અવધિ ખાસ કે મિત્રો 20 થી 40 વર્ષ સુધીની હોય છે અને તે પછી એક નિશ્ચિત સમયગાળા માટે તેને રિન્યૂ કરાવવું પડે છે. અને તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તેની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે. પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે રદ થઈ જશે. આવી સ્થિતિમાં જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવ્યું નથી તો તમારે ફરીથી નવેસરથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા છે એ પણ ફોલો કરવાની રહેશે. એટલે કે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એમાં પણ અત્યારે નવા જોવા મળી રહ્યા છે. નવા સુધારેલા નિયમો છે એ પણ અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યા છે. એ અંતર્ગત મિત્રો જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરવા માગો છો તો તમે હાલ વહેલી તકે કરાવી દેજો, કારણ કે મિત્રો અમુક નવા નિયમો બહાર પડ્યા છે. એ અંતર્ગત મિત્રો તમે જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો વહેલી તકે અપડેટ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે જે પરીક્ષા આપવી પડતી હોય છે એ પરીક્ષા તમારે ફરીથી આપવી પડશે. તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને મળશે મફત વીજળી. 7.5 હોર્સ પાવર સુધીની મોટરમાં મળશે મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા પડે અને આ માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા કૃષિ પંપના ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવા માટે છે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી છે આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળવાપાત્ર રહેશે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે. એટલે મિત્રો આપણા ગુજરાત રાજ્ય માટે કોઈ મફત વીજળી યોજનાની કોઈ સ્કીમ ચાલી રહી નથી, પરંતુ મહારાષ્ટ્રના ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારે જે આ નવી સ્કીમ લોન્ચ કરી છે, એટલે મિત્રો જાહેરાત કરી છે કે 7.5 HP સુધીનો જે ખેડૂત પાસે પંપ છે તો એમાં એક પણ ખેડૂતોએ ₹1 ખર્ચવો નહીં પડે, વીજળી બિલ નહીં ભરવું પડે. જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો ખેડૂતોને વીજળી બિલ છે એ ભરવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને ₹15,000 તમારા બેંક ખાતામાં જમા થશે. આ છે PM
સૂર્યઘર મફત વીજળી યોજના અને તમે કઈ રીતે લાભ લઈ શકો છો, આ યોજના ક્યારે શરૂ થઈ, તેને કેટલા વર્ષ સુધી ચાલશે અને 2025માં શું તમામ જે ગરીબ લોકો છે, મધ્ય વર્ગ લોકો છે, એમને પણ મફત વીજળીનો લાભ મળશે કે પછી નહીં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરી હતી. એટલે કે મિત્રો આ સમયગાળો અત્યારે 1 વર્ષ થઈ ગયો છે, 1 વર્ષ પૂર્ણ થવા આવ્યો છે. આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. આ માટે યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની રકમ છે મેળવી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે કઈ રીતે આ વાર્ષિક આવક તમે મેળવી શકો છો. તો મિત્રો તમે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે દિવસ દરમિયાન. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો, એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો, તો તેની અંદર દરરોજના 15 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. જો તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા પણ તમને આપી દેશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય છે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓ માટે આવ્યા છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની ખાસ ભેટ 25,000 રૂપિયાનું આર્થિક સહાય પેકેજ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ શિક્ષણ એટલે કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારગીરી તકો મળી રહે તે માટે વર્ષ 2024 અને 25 માટે ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી હતી. અને આ પૈકી રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન 25,000 રૂપિયાની રકમ છે આપવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષમાં ખાસ મિત્રો 2,500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ હતી 2024 અંતર્ગત. અને ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.50 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ 48 લાખથી પણ વધુ રકમની છે ચૂકવણી કરી દેવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અને અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓને ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહને પ્રવેશ મળે તે માટે વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળવા પાત્ર રહેશે. તો વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12ના અભ્યાસ માટે હવે સહાય મળશે, એ પણ 25,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે. 2025માં નવો સુધારો, ખેડૂતો ખુશ. આજે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનાઓ સુધારવામાં આવી છે. ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે સુધારવામાં આવી આ પ્રક્રિયા. ઊંચાઈ અને પહોળાઈના હયાત ધોરણ 25%ની છૂટ આપવામાં આવશે. હવેથી ISI માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીની મટીરિયલ ખરીદી શકે છે. જો કે GST વાળું બિલ હવે લેવું ફરજિયાત છે. 2 થાંભલા વચ્ચે અંતર 3 મીટરની હૈયેદાર જોગવાઈ હોવી જોઈએ. 25%ની છૂટ જ અપાય છે. 15 મીટરની સહકારી થાંભલાને બંને બાજુ મૂકવાની જોગવાઈ અને ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી, કપાસ સહિત પાકોની મગફળ આવક થઈ. મોટા પ્રમાણમાં આવક થઈ. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ, બટાકા પાકની આવક થઈ. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને મગફળીની રેલમછેલ જોવા મળી રહી છે. આજે યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ. કપાસના ભાવ પણ 1,100થી લઈને 1,400 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે. કપાસ બાદ બટાકાની પણ આવક નોંધાઈ અને યાર્ડમાં આજે બટાકાની 1,800 ક્વિન્ટલ 2,800 ક્વિન્ટલ આવક નોંધાઈ. બટાકાના ભાવ પણ ખેડૂતોને હાલ 300થી લઈને 1,000 રૂપિયા સુધી મળી રહ્યા છે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ 1,500 ક્વિન્ટલ આવક નોંધાણી. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1,100 ક્વિન્ટલ આવક નોંધાણી. ખાસ મિત્રો જાડી મગફળીના ભાવ છે મિત્રો ખેડૂતોને 1,150થી લઈને 1,370 રૂપિયા સુધી મળ્યા છે. ઝીણી મગફળીના ભાવ છે ખેડૂતોને 1,130થી લઈને 1,260 રૂપિયા સુધી મળ્યા છે. આજે યાર્ડમાં 1,530 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ડુંગળીના ભાવ આજે 330થી લઈને ખાસ કરીને મિત્રો હાઈએસ્ટ ભાવો છે એ 500 રૂપિયા સુધી મળ્યા હતા.